ભુજના કૈલાસનગર ખાતે આવેલ ચોકમાં આયોજિત શિવ મહાપુરાણ કથામાં 12 જ્યોતિર્લિંગ પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભુજ ખાતે શાસ્ત્રી શ્રી જયેશભાઈ જોશીના વ્યાસાસને શ્રી મહાપુરાણ જ્ઞાનયજ્ઞ યોજાઈ રહેલ છે, જેમાં વિવિધ પ્રસંગોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। શ્રી આદિ શિવલિંગ પ્રાગટ્ય, શ્રી સતી પ્રાગટ્ય, શ્રી શિવ પાર્વતી વિવાહ, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રાગટ્ય સહિતના ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી હતી। કથા શ્રવણ માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। આયોજકો દ્વારા કથા અંગે માહિતી આપવામાં આવી હતી। મારું નામ ચેતનાબેન ચૌહાણ છે। અમે કૈલાસનગરમાં રહીએ છીએ અને અમે બધા અમારો મંડળ છે સ્ટેજ ચોક મહિલા મંડળ, એ બધા અમે સાથે મળી અને કંઈક ને કંઈક પ્રોગ્રામ કરીએ છીએ। એમાં પહેલાં અમે ભાગવત કથા કરાવી હતી ને હવે શિવપુરાણ કરાવીએ છીએ। તો શિવપુરાણમાં પણ ઘણા બધા પ્રોગ્રામ આવ્યા અને ભાગવત કથામાં એ ઘણા બધા આવ્યા હતા। શિવપુરાણમાં પહેલો હતો સતી પ્રાગટ્ય, બીજો હતો શિવ વિવાહ અને ત્રીજ પછી હનુમાનજી, ગણપતિ, એવા બધા અમે પ્રોગ્રામ કર્યા છે। અને હવે આજે 12 જ્યોતિર્લિંગ બનાવ્યા છે અને એનું પૂજા કરશું એમ, અને અમે બધા સાથે મળીને કરીએ છીએ। ઉમેશભાઈ ઠક્કર। આ સ્ટેજ ચોકમાં પહેલાંથી અગાઉ આપણે ભાગવત સપ્તાહ થઈ હતી, અત્યારે શિવ મહાપુરાણ ચાલુ છે। શિવ મહાપુરાણ કથા દરમિયાન રોજ જુદા જુદા કાર્યક્રમો થઈ રહ્યા છે। આજે દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજા થઈ રહી છે। આ શનિવારે હવન સાથે પૂર્ણાહુતિ પણ થશે। અહીં સત્સંગ સ્ટેજ ચોકના સત્સંગ મહિલા મંડળ દ્વારા અને ભાઈઓ દ્વારા સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે અને એક ઉર્જા આ કૈલાસનગરમાં શિવપુરાણ દ્વારા પ્રવેશે એવી એક ઊંચી ભાવનાથી અને સાથે સાથે સદકાર્યો સાથે પણ થઈ રહ્યા છે। અહીંયા એક સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો અને તેમાં પણ ગાયો માટે પણ એમના માટેની પણ વ્યવસ્થા, ચારા માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી હતી।